સુરતમાં સતત વધી રહેલી ગરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે ભેસ્તાન પોલીસે ગરફોડ ચોરીને અંજામ આપનાર રીઢાઓને ઝડપી પાડી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન કબજે કર્યા છે। સુરતના ભેસ્તાન પોલીસ પથકની હદમાં આવેલા ઊન તિરુપતિ નગરમાં રહેતા સરફુદ્દીન અંસારીના મકાનમાંથી અજાણ્યો રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોય તેને લઈને ભેસ્તાન પોલીસ પથકના પીઆઈ એસબી દેસાઈએ, સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન એસી તરાડેની સૂચના લઈને ભેસ્તાન પીઆઈ એસબી દેસાઈની ટીમ પીએસઆઈ એચબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ રીતેશ મોહનભાઈ, અનામેડ કોન્સ્ટેબલ સુજીત અમૃતભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નવીનભાઈ મળેલી બાતમીના આધારે રીઢા ચોર મૂળ મહારાષ્ટ્રના સિંદખેડા હાલ ઊન પાટિયા ખાતેના આસમાનગરમાં રહેતા ફિરોજ ઉર્ફે ભુરા સિકંદર શેખ અને બીજો મૂળ મહારાષ્ટ્રના નુરબાર શાહદાર હાલ ઊન પાટિયા હિદાયતનગરમાં રહેતા શાહરૂખ ઉર્ફે સુલતાન હસન શાહને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરેલા મોબાઈલ ફોન અને રોકડ મળી 31,000થી વધુની મત્તા પોલીસે કબજે કરી છે।